छ भंगार वेचनार અહીં આપણને એક ભાવની યાદી વાળું પત્રક આપ્યું છે કે જેની અંદર દુકાનની જે વસ્તુઓ છે એની અહીંયા કિંમતો આપી છે અને એના ઉપરથી આપણે દાખલાઓ કરવાના છે કે રદ્દી કાગળ અહીંયા કિંમત લખી છે કિંમત પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ એ રીતે આપણે લખવાનું છે 1 કિલોગ્રામના 8 રૂપિયા તો રદ્દી કાગળ 1 કિલોગ્રામના 8 રૂપિયા છે વર્તમાન પત્ર 1 કિલોગ્રામના 15 રૂપિયા લોખંડ છે 1 કિલોગ્રામના 25 રૂપિયા પિત્તળ છે 1 કિલોગ્રામના 280 રૂપિયા પ્લાસ્ટિક છે 1 કિલોગ્રામના 14 રૂપિયા હવે એના પરથી આપણે હવે દાખલાઓ આજે જોવાના છે આપણે આજનો દાખલો જોઈશું કે જો સુરેશ 5 કિલોગ્રામ રદ્દી કાગળ અને 4 કિલોગ્રામ વર્તમાન પત્ર વેચે તો તેને કુલ કેટલા રૂપિયા મળે બરાબર છે સુરેશ શું કરે છે 5 કિલોગ્રામ રદ્દી કાગળ અને 4 કિલોગ્રામ વર્તમાન પત્ર વેચે છે તો તેને કુલ કેટલા રૂપિયા મળે તો હવે 1 કિલોગ્રામ વર્તમાન પત્રના કેટલા રૂપિયા છે 1 કિલોગ્રામ રદ્દી કાગળના પેલા રદ્દી કાગળ લઈએ પછી વર્તમાન પત્ર 1 કિલોગ્રામ રદ્દી કાગળ 8 રૂપિયા માટે 5 કિલોગ્રામ રદ્દી કાગળ ના કેટલા રૂપિયા તો શું થશે 8 ગુણ્યા 5 8 પંચા 40 રૂપિયા થશે પછી વર્તમાન પત્ર 1 કિલોગ્રામ વર્તમાન પત્રના 15 રૂપિયા માટે 4 કિલોગ્રામ વર્તમાન પત્રના કેટલા રૂપિયા 15 ગુણ્યા 4 1 એના છેદમાં 1 15 ચોક 60 હવે આપણને પૂછ્યું છે કે કુલ કેટલા રૂપિયા મળશે માટે શું કરીશું રદ્દી કાગળ દ્વારા મળતા રૂપિયા વત્તા વર્તમાન પત્રના રૂપિયા રદ્દી કાગળના કેટલા રૂપિયા મળે છે એમને 40 રૂપિયા વત્તા વર્તમાન પત્રના 60 રૂપિયા 40 વત્તા 60 કેટલા રૂપિયા મળશે 100 રૂપિયા એને ટોટલ મળશે સુરેશભાઈને કેટલા રૂપિયા મળશે 100 રૂપિયા મળે છે આગળનો દાખલો જોઈએ જો સુશીલાબેન 15 કિલોગ્રામ લોખંડ અને 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો તેમને કુલ કેટલા રૂપિયા મળે છે હવે 1 કિલોગ્રામ લોખંડનો ભાવ 25 રૂપિયા છે તો 15 કિલોગ્રામ લોખંડનો ભાવ કેટલા રૂપિયા અહીંયા લખવાનું 1 કિલોગ્રામ લોખંડ 25 રૂપિયા માટે 15 કિલોગ્રામ લોખંડ કેટલા રૂપિયા 25 ગુણ્યા 15 એના છેદમાં 1 આપણે અહીંયા સાઈડમાં ગુણાકાર કરી લઈશું 25 ગુણ્યા 15 નો એકમની શૂન્ય 5 એકા 5 2 એકા 2 વત્તા પાછું 25 વધી પડી 2 5 10 અને 2 12 5 7 અને 3 375 રૂપિયા આ કેટલા 15 કિલોગ્રામ લોખંડનો ભાવ થશે 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે છે તો અહીંયા લખવાનું 1 કિલોગ્રામ પ્લાસ્ટિકના 14 રૂપિયા માટે કેટલા કિલોગ્રામ લે છે 20 કિલોગ્રામ કેટલા રૂપિયા 20 ગુણ્યા 14 એકમની શૂન્ય 1 નો 0 સાથે ગુણાકાર 0 2 એકા 2 વત્તા 4 નો 0 સાથે ગુણાકાર 0 4 દુ 8 280 રૂપિયા
હવે આપણને પૂછ્યું કે કુલ કેટલા રૂપિયા મળે, કુલ પૂછ્યું છે એટલે શું કરીશું, બંનેનો સરવાળો, લોખંડ વત્તા પ્લાસ્ટિક એટલે કેટલા થશે, 375 રૂપિયા વત્તા 280 રૂપિયા બરાબર 655 રૂપિયા। અહીંયા તમને સરવાળો કરીને બતાવું છું, 375 વત્તા 280, 5 8 અને 7 15, 9 પાંચડો વધી પડી 1, 3 ને 1 4 અને 2 6, આટલા રૂપિયા કોને મળશે, સુશીલાબેનને મળે છે। 8મો દાખલો છે, જો અમિતાબેન 6 કિલોગ્રામ રદ્દી કાગળ, 7 કિલોગ્રામ વર્તમાનપત્ર અને 8 કિલોગ્રામ લોખંડ વેચે તો કુલ કેટલા રૂપિયા મળે છે। તો શું કીધું છે, રદ્દી કાગળ, હવે 1 કિલોગ્રામ રદ્દી કાગળ કેટલા રૂપિયાના છે, 8 રૂપિયામાં, માટે 6 કિલોગ્રામ રદ્દી કાગળ બરાબર 8 ગુણ્યા 6 એટલે કેટલા રૂપિયા હશે, 48 રૂપિયા। પછી છે લોખંડ, તો 1 કિલોગ્રામ લોખંડના 1 કિલોગ્રામ વર્તમાનપત્ર લઈએ, 1 કિલોગ્રામ વર્તમાનપત્ર કેટલા રૂપિયામાં છે, 15 રૂપિયામાં, માટે 7 કિલોગ્રામ વર્તમાનપત્ર વર્તમાનપત્ર એટલે ન્યૂઝપેપર જે આવે છે એ, 15 ગુણ્યા 7, હવે ઘડિયો આવડતો હશે તો આપણને ગુણાકાર તરત થઈ જશે, 15 ગુણ્યા 7 એટલે 105 રૂપિયા, અને ઘડિયો ના આવડે તો ગુણાકાર કરીને આપણે કરી શકીએ છીએ। પછી છે 1 કિલોગ્રામ લોખંડ, 1 કિલોગ્રામ લોખંડનો ભાવ શું છે, 25 રૂપિયા, માટે 8 કિલોગ્રામ લોખંડના લોખંડ કેટલા રૂપિયા થશે, તો 25 ગુણ્યા 8, 25 અઠ્ઠા કેટલા થશે, 200 રૂપિયા। આપણને બધાની કિંમત મળી ગઈ, આ રદ્દી કાગળ, આ વર્તમાનપત્ર, આ લોખંડનો ભાવ। હવે આપણે શું કરીશું, ત્રણેયનો સરવાળો, કુલ આપણને પૂછ્યા હોય, ક્યારે પણ કુલ પૂછ્યું હોય કોઈ પણ દાખલામાં કુલ વસ્તુ આવે એટલે સરવાળો કરવાનો, કુલ મળતા રૂપિયા બરાબર પેલા 200 લખીએ, બરાબર 200 વત્તા 105 વત્તા 48 એટલે આપણો સરવાળો કરવામાં સરળતા રહે, મોટી રકમ પહેલા લખી દઈએ, 8 અને 5 13 ના 3 વધી પડી 1, 4 ને 1 5 અને 2 ને 1 3, કેટલા રૂપિયા થશે, 253 રૂપિયા ટોટલ અમિતાબેનને મળે। ₹353 સોરી। આગળ દાખલો છે, જો બધી જ વસ્તુઓ 2 કિલોગ્રામ વેચીએ તો કેટલા રૂપિયા મળે, બધી જ વસ્તુ એટલે ટોટલ આપણી પાસે 5 વસ્તુ છે, એ 5 વસ્તુઓ 1 કિલોગ્રામનો ભાવ આપણને આપ્યો છે, આપણે 2 કિલોગ્રામ બધી જ વસ્તુઓ વેચીએ તો આપણને કેટલા રૂપિયા મળે એ આપણે શોધવાનું છે। તો પહેલા લખીએ કાગળ માટે, પહેલા કાગળ, તો 1 કિલોગ્રામમાં 8 રૂપિયા, માટે 2 કિલોગ્રામ કાગળ બરાબર 8 ગુણ્યા 2 બરાબર 16 રૂપિયા। પછી છે વર્તમાનપત્ર, 1 કિલોગ્રામ વર્તમાનપત્રના 15 રૂપિયા, માટે 2 કિલોગ્રામ
વર્તમાનપત્ર બરાબર 15 ગુણ્યા 2 એટલે કેટલા રૂપિયા થશે? 30 રૂપિયા. પછી છે લોખંડ. 1 કિલોગ્રામ લોખંડના 25 રૂપિયા માટે 2 કિલોગ્રામ લોખંડના કેટલા? ₹25 = 50 રૂપિયા. પિત્તળ. 1 કિલોગ્રામ પિત્તળનો ભાવ 280 રૂપિયા માટે 2 કિલોગ્રામ પિત્તળ બરાબર 280 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 560 રૂપિયા. તમારે સાઈડમાં ગુણાકાર ના આવડે તો કરી જોવાનો છે બરાબર. ઘડિયો આવડતો હોય તો શું કરવાનું? 28 દુ કેટલા થશે? 2 જો 2 0 0 8 દુ 16 નો છગડો વધી પડી 1 2 દુ 4 ને 1 5. એવી રીતે પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. પછી પ્લાસ્ટિક માટે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 14 રૂપિયા માટે 2 કિલોગ્રામ 14 ગુણ્યા 2 બરાબર 28 રૂપિયા. હવે કુલ પૂછે છે, કુલ કેટલા રૂપિયા મળે એટલે આ બધાનો આપણે સરવાળો કરી દઈશું. તો પેલા 560 લઈએ. કુલ મળતા રૂપિયા ₹560 વત્તા 50 વત્તા 30 વત્તા 28 વત્તા 16 8 અને 6 14 ના 4 વધી પડી 1 5 અને 1 6 અને 6 12 12 12 અને 6 18 18 ના 8 વધી પડી 1 5 ને 1 6 684 રૂપિયા મળે. આગળનો દાખલો જોઈએ કે જયંતીલાલ 30 કિલોગ્રામ વર્તમાનપત્રને 9 કિલોગ્રામ લોખંડ વેચે છે, જ્યારે દશરથલાલ 40 કિલોગ્રામ કાગળ અને 18 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે, તો બંનેમાંથી કોને વધારે કિંમત મળે છે અને એ કેટલી મળે છે? શું કરે છે? જયંતીલાલ માટે શોધીએ આપણે. ₹30 કિલોગ્રામ વર્તમાનપત્ર બરાબર છે. 1 કિલોગ્રામ વર્તમાનપત્રના 15 રૂપિયા માટે 30 કિલોગ્રામ વર્તમાનપત્ર બરાબર 15 ગુણ્યા 30 એટલે કેટલા થશે? 450 રૂપિયા. પછી શું કરે છે? 9 કિલોગ્રામ લોખંડ વેચે છે. 1 કિલોગ્રામ લોખંડ 25 રૂપિયા માટે 9 કિલોગ્રામ લોખંડ 25 ગુણ્યા 9 225 રૂપિયા. હવે શું કરીશું? કુલ જયંતીલાલને કુલ કેટલા રૂપિયા મળે? તો 450 વત્તા 125 5 7 અને 6 675 રૂપિયા જયંતીલાલ માટે બરાબર. હવે દશરથલાલ માટે દશરથલાલ શું કરે છે કે 40 કિલોગ્રામ કાગળ અને 18 કિલોગ્રામ પ્લાસ્ટિક, તો 1 કિલોગ્રામ કાગળ 8 રૂપિયામાં માટે 40 કિલોગ્રામ કાગળ બરાબર 40 ગુણ્યા 8 320 રૂપિયા.
પછી છે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 14 રૂપિયા માટે 18 કિલોગ્રામ પ્લાસ્ટિક બરાબર 14 ગુણ્યા 18 કરવાના છે. આ તમે રફમાં ગુણાકાર કરી જોવાનો છે. હું અહીંયા ડાયરેક્ટ લખું છું 252 રૂપિયા થશે. હવે કુલ રૂપિયા બરાબર 320 રૂપિયા વત્તા 252 રૂપિયા 2 5 અને 2 7 3 અને 2 5 572 રૂપિયા. હવે દશરથલાલને મળે છે 572 અને જયંતીલાલને મળે છે 675. એટલે બંનેમાંથી કોને વધારે રૂપિયા મળે? જયંતીલાલને વધારે રૂપિયા મળે છે. કેટલા રૂપિયા મળે તે માટે શું કરવાનું છે આપણે? જયંતીલાલને મળે એમાંથી 600 ને જયંતીલાલને કેટલા મળે છે? 675. એમાંથી કેટલા બાદ કરવાના? 572 રૂપિયા એમાંથી દશરથલાલને મળતા રૂપિયા એમાંથી બાદ કરવાના. 5 માંથી 2 જાય તો 3, 7 માંથી 7 જાય તો 0, 6 માંથી 5 જાય તો 1. 103 રૂપિયા જયંતીલાલને વધારે મળશે.